હાલો મિત્રો, અમારી મહાદેવ કૃપા ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે। આજે આપણે એક નવી રેસીપી બનાવવાની છે અને એ છે સરગવાના ફૂલની ભાજી। સરગવો અનેક પ્રકારમાં કામ લાગે છે, કારણ કે દવામાં વપરાય છે, વાના દુખાવામાં, પછી દરેક દુખાવામાં સરગવો કામ લાગે છે। તો આ સરગવાના અનેક ગુણ છે, તો એ આપણે ખાઈએ તો સરસ મજાનું ઉપયોગી થાય છે। તો આપણે ભાજી સરગવાના ફૂલની બનાવવાની છે। સરસ મજાની ભાજી વીણી નાખી છે, પછી આપણે તેલ મૂકીને લસણની કળિયું નાખીને અને વઘારી નાખી છે। પછી અંદર બધા મસાલા નાખશું, હળદર નાખી, પછી મીઠું, મરચું, ધાણા જીરું, લીલા મરચાં, જે કાંઈ આપણા ઘરમાં મસાલા હોય તે આપણે બધા નાખીએ। અને સરગવાના અનેક ગુણ છે। આયુર્વેદમાં સરગવાનું ખૂબ મહત્વ વર્ણવવામાં આવ્યું છે। તેમાં પણ શિયાળામાં સરગવાનું સેવન ફૂલ સ્વરૂપે, પાન સ્વરૂપે કે સરગવાની શીંગ સ્વરૂપે સેવન કરવામાં આવે તે શરીરને તમામ અંગોને ફાયદો આપે છે। વાળ માટે, ઇવન આંખ માટે પણ ઘણું ફાયદાકારક છે। સરગવામાં મહદ અંશે વિટામિન સી હોય છે અને સરગવો કડવો અને મીઠો બે પ્રકારનો હોય છે, પરંતુ આપણે મીઠા સરગવાનું શાક બનાવીએ છીએ। સરગવાની કઢી પણ બનતી હોય છે। પણ મિત્રો, સરગવાના ફૂલની ભાજી કદાચ તમે પહેલું સાંભળ્યું હશે, પણ ખરેખર ખૂબ ટેસ્ટી બને છે। એકવાર આ પદ્ધતિ પ્રમાણે તમે બનાવીને જોજો। આમાં થોડું ચડિયાતું તેલ અને ચડિયાતું લસણ નાખવામાં આવે છે, જેથી કરીને ખૂબ સરસ ટેસ્ટ આવે। મિત્રો, જો તમે લોકો કાંદા ખાતા હોય તો આમાં ડુંગળી પણ સમારીને અથવા તો ગ્રેવી કરીને નાખી શકો છો। ટામેટા પણ સમારીને અથવા ગ્રેવી કરીને નાખી શકો છો। ત્યારબાદ આમાં લીંબુનો રસ પણ નાખી શકો। થોડી ખાંડ જો ઉમેરવી હોય તે પણ ઉમેરી શકો, પરંતુ અમે લોકો ખાંડ પસંદ નથી કરતા એટલે નથી નાખેલી। વ્યવસ્થિત મિત્રો તેલમાં ચડે, તમારે પાણીનું એક પણ ટીપું આમાં નાખવાનું નથી। તેલમાં સરસ ચેડવીને એનો ટેસ્ટ તમે પરોઠા, રોટલી કે રોટલા સાથે પણ લઈ શકો છો। અને એકવાર બનાવશો ને મિત્રો, તો ખરેખર તમે વારંવાર બનાવવાના છો। તો તમે ચોક્કસથી તમારા ઘરે સરગવાના પાનનું અને ફૂલની ભાજી ચોક્કસ બનાવજો અને અમને કોમેન્ટ સેક્શનમાં લખીને પણ જણાવજો કે તમને અમારી આ નવી રેસીપી કેવી લાગી। અને હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો। મળીએ આવા જ અવનવા વિડીયોમાં। ત્યાં સુધી ખાઓ, પીઓ, સ્વસ્થ રહો અને મસ્ત રહો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી આવજો।